પટેલ ભાવિક કાંતિલાલ, ગામ રામપર રોવા। હવે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ પિયોણી અને રામપરની વચ્ચે જગ્યા આવેલી છે। 10 વર્ષ પહેલાં આ રોડ બનેલો હતો। ગામ બેરુથી કરી અને મોથાળા સુધી આ રોડ બનાવવામાં આવ્યો હતો 10 વર્ષ પહેલાં। અને ઘણી બધી ગામવાળાઓની હેરાનગતિને લઈને જેમ બને એમ વહેલી તકે રોડ બનાવવામાં આવે એવી રીતે પ્રયાસો કરી અને 10 વર્ષ પછી રોડ પાસ થયો છે। અને રોડ પાસ થતાં અત્યારે રોડનું નિર્માણ કાર્ય ચાલુ છે। હવે રોડ બનવાની ક્વોલિટી તમે જોઈએ કેવી ક્વોલિટી બની રહી છે। એના લીધે અમે ગામવાળા માણસો બધા ભેગા મળીને આ રોડનું તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવવામાં આવેલ છે। કારણ કે રોડની ક્વોલિટી જોતા લગભગ 3.5 મહિના રોડ ચાલે એવી ક્વોલિટી લાગે છે। અને 3.5 મહિના રોડ ચાલે અને ફરી પાછું અમને 10 વર્ષ સુધી હેરાનગતિ થવાની। અમારી બાઈકો જે સાધનો અમે આ રોડ વડે અમે મુસાફરી કરી છીએ એક ટપડિયું એનો એક ઓજાર તૂટી ગયા છે। તો હવે અમારા જેવા મજૂરી માણસો આવા ખરાબ રસ્તામાં ચાલીને કેટલા ટપડિયા બદલાવે કેવી અમને પરેશાની થઈ રહી છે। હવે તમને બતાડું કે રોડની ક્વોલિટી કેવી છે। તમે આવો। હવે આ રોડ બનાવવામાં આવ્યો છે, નથી કોઈ જાતની સાફ સફાઈ, આ હાથેથી હાલી આવે છે। આ રોડ બનાવવામાં આવે છે, આ રોડમાં શું ચાલશે? 2 વ્હીલર ચાલવાનું આનામાં કેપેસિટી નથી। હા સાહેબ આવી જાઓ તમે। આ રોડની ક્વોલિટીનું આપણે કાર્ય જોઈએ। હવે આ જો આ હાથેથી હાલી આવે છે, નથી કોઈ જાતની સાફ સફાઈ। હવે આ રોડ બનાવતા હોય એમાં આપણા મજૂરી માણસને તો કોઈ ખ્યાલ હોય નહીં કે કેવી ટર્મ ને કન્ડિશન હોય। કેવું કરેલું બતાવજો, નીચે બતાવો, સાફ સફાઈ થયેલી છે। આ જો આ સાફ સફાઈ કેવી કરેલી છે। આ રોડને કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવેલ નથી અને સીધો ઉપર ડામરનો થર ચડાવવામાં આવે છે। એ પણ જો તમે એક કાંકરીનો ખાલી એક ઇંચનો દળ ચડાવવામાં આવે છે। હવે આ રોડ કેટલા દિવસ ચાલે એની શું ગેરંટી અથવા વોરંટી? અમે 10 વર્ષ 12 વર્ષ સુધી અમે તપસ્યા કરી અને હવે જો આ રોડ આવો બનાવવામાં આવે અને 3 મહિના પછી જો નીચે પડ્યો હોય, વરસાદ આવે ને નીચે પડ્યો હોય તો અમારે ક્યાં જવાનું? તો મને એવું લાગે છે કે આ રોડમાં ભ્રષ્ટાચાર છે કે શું છે। મોટા મહાનુભાવોને થોડોક જાણ થાય અને આની ચકાસણી થાય કાયદેસર તો અમને વધુ બેનિફિટ થશે।